નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવેલી છે અને હવે ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ કઈ રહેશે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં વધારો. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025 ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે? SC, ST, OBC અને EWS કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો જે લેટેસ્ટ અપડેટની અંદર જે આ પહેલી અપડેટ આવી છે, ફિલિંગ BCK 81C ઓપન યુનિવર્સિટી સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2023-24 ઇઝ રીઓપન ફોર SCBC સ્ટુડન્ટ. તો જે SCBC કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે તારીખ 20/1/2025 તારીખ 30/1/2025 સુધી સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવેલી છે. પરંતુ કયા વર્ષ માટેના? વર્ષ 2023-24ના. એટલે કે પાછલા વર્ષે જો તમારે સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તમે જે છે એ તારીખ 30/1/2025 સુધીમાં ભરી શકો છો. પરંતુ એના માટે તમે ઓપન યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા હોવા જોઈએ અને તમારી કેટેગરી છે એ SCBC એટલે કે OBC હોવી જોઈએ. એના પછીની જે બીજા નંબરની અપડેટ છે એ જે પહેલાં અહીંયા આવેલી જ હતી, due to remaining students for academic year 2024-25 filling post-matric scholarship forms on digital Gujarat portal for ST students remain reopened from તારીખ આપવામાં આવેલી છે 26/12/2024 થી 26/1/2025. તો જે ST કેટેગરીના વિદ્યાર્થી છે એમના માટે વર્ષ 2024-25ની સ્કોલરશિપના ફોર્મ છે એ ભરવાની છેલ્લી તારીખ 26/1/2025 છે. પરંતુ જે દુઃખની વાત છે એ છે SC અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે એમના સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/12/2024 હતી, પરંતુ હજુ સુધી એને સરકાર દ્વારા લંબાવવામાં આવેલી નથી. એ ચોક્કસ લંબાવવામાં આવશે, પરંતુ ક્યારે ઓપન થશે એના વિશે આપણે ચોક્કસ કહી શકતા નથી. તો જે SC અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ વર્ષ 2024-25 સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/12/2024 હતી એ જતી રહી છે. ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છેલ્લી તારીખ 26/1/2025 છે. તો એમના જોડે હજુ સ્કોલરશિપના ફોર્મ ભરવાનો ટાઈમ છે. અને વર્ષ 2023-24ના સ્કોલરશિપના ફોર્મ કોઈ વિદ્યાર્થીઓને રહી ગયા હોય તો એની છેલ્લી તારીખ 30/1/2025 છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવી છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.